સો લ્યુપસ અગેન ઓટોઇમ્યુન ડિઝીઝમાં જ ગણાય. અને લ્યુપસમાં એક તો બહેનોમાં વધારે થાય. અચ્છા. 6:1 to 9:1 રેશિયો વિમેન વર્સિસ મેન. એટલે અમુક જે આપણે પહેલાં વાત થઈ કે હોર્મોન્સ અને એક્સ ક્રોમોઝોમનો રોલ એમાં ખરો, અને ANA નામનો ટેસ્ટ એમાં પોઝિટિવ આવતો હોય છે. લક્ષણો આપ ગણો તો ઘણી બધી નાની ઉંમરની છોકરીઓ બી હોય છે, 18 થી 20, 18 થી 20, 23, 24. એમાં કોઈ ઉંમરનો બાદ નથી કે આટલી ઉંમરના ઉપરના લોકોને જ થઈ શકે? નાની ઉંમરની બહેનો અને છોકરીઓમાં શક્યતા વધારે. એક એવી થિયરી છે કે પ્રેગ્નન્સીની તમારી શક્યતા હોય ત્યારે આ રોગ વધારે પકડે છે. જેમ મોટી ઉંમર પછી 50 ઉપર થાય તો મેન ને વિમેન ઇક્વલ થઈ જાય છે. ઓકે. અને એ રીતે ચિલ્ડ્રનમાં પણ બહુ નાની ઉંમરમાં છોકરાઓમાં મેન ને વિમેન, ગર્લ્સ એ બોયઝ ઇક્વલ છે, પણ વચ્ચેના પીરિયડમાં વિમેનમાં ડેફિનેટલી 9:1. એટલે જ્યારે પ્રેગ્નન્સી તમે બેર કરી શકો ત્યારે આ રોગ વધારે થતું હોય જોવા મળ્યું છે. લક્ષણોમાં નાની તકલીફ ને મોટી તકલીફ, વાળ ખરવા ને વાળ એટલા બધા ખરે કે ટાલ દેખાય, મોઢામાં ચાંદા પડે, ખાસ કરીને તાળવા પર ચાંદા પડે, અહીંયા લાલ લાલ મોઢા પર બટરફ્લાય રેશ કરીએ છીએ આપણે, તડકામાં જાય તો લાલ લાલ થઈ જાય. હવે જાણવું જરૂરી છે, ઘણા ઠંડા પ્રદેશની મહિલાઓ હોય જેમ કે આપણે ત્યાં હિમાચલ કે કાશ્મીરના તમે જોશો એ લોકોને અહીંયા એ જુદું, પણ આ તો અહીંયા રહીને આમ રેસરું તમે લાલ લાલ દેખાય. પછી સાંધા દુખવા, જેમ સમજી સવારે જકડાઈ જવું, અને પછી કિડનીમાં અસર, યુરિનમાં પ્રોટીન જતું હોય, આ બધા પ્રોબ્લેમ્સ તમે એમાં જોવા મળે. લ્યુપસને અમે બે રીતે ડિવાઈડ કરીએ, માઇનર અને મેજર. માઇનર એટલે વાળ ખરવા, મોઢામાં ચાંદા પડવા, સાંધા દુખવા, ચકામાં પડવા, જાત જાતના, એ માઇનરમાં ગણાય, કારણ કે એમાં જીવન જોખમી કંઈ નથી થતું. મેજરમાં કિડનીમાં અસર લગભગ 50% બહેનોમાં થાય, બાળકોમાં 60-70% થાય જો નાની ઉંમરમાં થાય તો. અને કિડનીમાં પછી મગજમાં અસર બી લગભગ 10-20% ને મગજમાં પણ, અને એમાં અમુક સિરિયસ અસરો પણ થઈ શકે. ફેફસામાં અસર એટલી બધી કોમન નહીં પણ એ પણ થઈ શકે. અને નસોમાં અસર થઈ શકે, પેરિફેરલ નર્વ્સમાં નસોમાં ખરાબ થતું હોય છે. હૃદયમાં અસર ભાગ્યે, કિડનીમાં 50%, મગજમાં લગભગ 10-20%, અને બાકી બધા અવયવોમાં પણ અસર કરી શકે.